હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 26 એપ્રિલ અને 26 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની. એ દર વર્ષે 24 એપ્રિલે મનાવવામાં આવે છે. 24 એપ્રિલે મિત્રો ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા માટે ભલામણ કરી હતી બળવંતરાય મહેતા કમિટીએ. બરાબર. તો પંચાયતી રાજમાંથી ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આપણે એક અલગથી વિડીયો બનાવશું. ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજ ક્યાં લાગુ થયું હતું? તો રાજસ્થાનના નાગોરમાં થયું હતું મિત્રો. ગુજરાતમાં ક્યારે થયું હતું એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બરાબર. ત્રિસ્તરીય પંચાયતી રાજ માટે ભલામણ કોણે કરી હતી? તો બળવંતરાય મહેતા કમિટીએ કરી હતી. દર વર્ષે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 23 એપ્રિલે વિશ્વ બુક અને કોપીરાઇટ દિવસ, 22 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસ, 21 એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ, 20 એપ્રિલે રાષ્ટ્રીય હમશકલ દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ મનાવાયો. ફ્રેન્ડ, પંચાયતી રાજ વિશેનો આપણે એક વિડીયો આજે એપ્લિકેશનમાં પણ મૂકવાના છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને ત્યાં જઈને એપ્લિકેશનમાં જઈને ટેસ્ટ આપો. બરાબર. પંચાયતી રાજ વિશેના 20 માર્કનો પ્રશ્નનો એક પૂરેપૂરું જે છે મિત્રો એ ટેસ્ટ રહેશે. ટેસ્ટ તમારે આપીને તૈયારી ચકાસવાની છે. હાલમાં ભારતનો સૌથી હલકો બુલેટ પ્રૂફ જેકેટ કોના દ્વારા વિકસાયો છે? તો ભારતનો સૌથી હલકો બુલેટ પ્રૂફ જેકેટ કોના દ્વારા વિકસિત કરાયો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા. બરાબર. DRDOની ફૂલ ફોર્મ છે મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના થઈ હતી 1958માં. એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. ગુજરાત સરકારના ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન સર્વે મુજબ જામનગરમાં કેટલી ડોલ્ફિન છે? તો ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન મિત્રો આ એક ડોલ્ફિનનો પ્રકાર છે જે ભારતીય મહાસાગરમાં જોવા મળે અને આનો સર્વે કરવામાં આવ્યો છે. અને જામનગરમાં આ ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિનની સંખ્યા છે મિત્રો 211. જામનગર અને એના આજુબાજુના દરિયા કિનારામાં 211 જેટલી સંખ્યા છે. મિત્રો આ ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિનની વાત કરીએ આપણે તો આ સ્લો સ્વિમર હોય છે. એની સ્પીડ હોય છે 4.8 કિલોમીટર પ્રતિ કલાક. એની ઉંમર હોય છે 15 થી 16 વર્ષ. હાલમાં ન્યૂઝવીક એ કોને ભારતનો સર્વશ્રેષ્ઠ પ્રાઇવેટ હોસ્પિટલ જાહેર કર્યો છે? તો ન્યૂઝવીક મિત્રો એક મેગેઝિન છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એના પર ફોટો છાપવામાં આવી હતી એના કવર પેજ પર. હવે ન્યૂઝવીકે કોને ભારતનો સર્વશ્રેષ્ઠ પ્રાઇવેટ હોસ્પિટલ જાહેર કરાયો? તો મેદાંતા ગુરુગ્રામ. બરાબર. મેદાંતા હોસ્પિટલ જે ગુરુગ્રામમાં આવેલું છે એને સર્વશ્રેષ્ઠ પ્રાઇવેટ હોસ્પિટલ જાહેર કરાયો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બધાય નામ બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. હાલમાં કોણે પેશેવર સ્ક્વેશથી સંન્યાસ લીધો છે? તો પેશેવર સ્ક્વેશ. બરાબર. એનાથી સંન્યાસ લીધો છે મિત્રો હાલમાં સૌરવ ઘોષાલ. સૌરવ ઘોષાલ રાઈટ આન્સર થશે. કયા દેશની ટેનિસ ખેલાડી ગાર્બિન મુગુરુજા બ્લેન્કોએ સંન્યાસની જાહેરાત કરી છે? તો કયા દેશની છે મિત્રો? તો રાઈટ આન્સર થશે આમાં સ્પેન દેશની. બરાબર. સ્પેન દેશની ટેનિસ ખેલાડી છે. એમણે હાલમાં સંન્યાસની જાહેરાત કરી. સ્પેન રાઈટ આન્સર થશે આમાં. હાલમાં ડેટા ટ્રાફિકના મામલામાં વિશ્વમાં સૌથી મોટો મોબાઈલ ઓપરેટર કોણ બન્યો છે? તો ડેટા ટ્રાફિક એના મામલામાં વિશ્વમાં સૌથી મોટો મોબાઈલ ઓપરેટર કોણ બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રિલાયન્સ જીઓ. કોણ બન્યો છે? રિલાયન્સ જીઓ બન્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા દેશની ગાયિકા રેજવાના ચૌધરી બાનિયાને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે? તો ગાયિકા છે મિત્રો રેજવાના ચૌધરી બાનિયા. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બધા પદ્મ પુરસ્કાર આપી રહ્યા છે.
તો આ બાંગ્લાદેશની છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એમને પદ્મ પુરસ્કાર મળ્યો છે, પદ્મશ્રી, બરાબર, પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. બાંગ્લાદેશની છે. હવે વાત કરીએ બાંગ્લાદેશના પીએમ છે મિત્રો શેખ હસીના. બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ છે મિત્રો અબ્દુલ્લા હમીદ, બરાબર. અને બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશ મિત્રો 1971માં આઝાદ થયું હતું. તે સમયમાં ભારતના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. કયા દેશના અવકાશ યાત્રીઓ આર્ટેમિસ પ્રોગ્રામના ભાગરૂપે અમેરિકાના નાસા ચંદ્ર મિશનમાં જોડાશે અને ચંદ્ર પર ઉતરશે? તો જાપાન રાઈટ આન્સર થશે. મિત્રો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે યેન. જાપાનના પીએમ છે ફુમિયો કિશિડા. હાલમાં કોણે એડવેન્ચર ઓફ અ ટ્રેવલિંગ મોન્ક અ મેમોયર નામની પુસ્તક લખી છે? એક પુસ્તક આવી છે એડવેન્ચર ઓફ અ ટ્રેવલિંગ મોન્ક એ મેમોયર. આ પુસ્તકના લેખક છે મિત્રો ઇન્દ્રધુમ્ન સ્વામી. કોણ છે? ઇન્દ્રધુમ્ન સ્વામી આ પુસ્તકના લેખક છે. મિત્રો હાલમાં PS શ્રીધરન પિલ્લઈની પુસ્તક આવી છે હેવનલી આઇલેન્ડ ઓફ ગોવા. સલમાન રુશ્દીએ પોતાનું સંસ્મરણ નાઇપ હાલમાં લોન્ચ કર્યો. ગુટબાયા રાજપક્ષે ધ કોન્સ્પિરન્સી નામની પુસ્તકનું અનાવરણ કર્યું. ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ નામની પુસ્તક લખી છે. હાલમાં ભારતની સૌથી મોટી ક્લાઇમેટ ક્લોક ક્યાં લગાવવામાં આવી? તો ભારતની સૌથી મોટી ક્લાઇમેટ ક્લોક મિત્રો એ ક્યાં લગાવવામાં આવી છે? ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હીમાં ભારતની સૌથી મોટી ક્લાઇમેટ ક્લોક હાલમાં લગાડવામાં આવી. હાલમાં કયા રાજ્યની સરકારે તમામ અધિકારીઓ માટે ડિજિટલ સિગ્નેચર ફરજિયાત કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર રાજ્યની સરકારે તમામ અધિકારીઓ માટે ડિજિટલ સિગ્નેચર હાલમાં ફરજિયાત કર્યો છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ મિત્રો, જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર. હાલમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે BD મિશ્રા. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખુલ્યો. ઉત્તર ભારતનો પહેલો સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કઠુઆ જમ્મુ કાશ્મીરમાં થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન કામધેનુ શરૂ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે. ડલ સરોવર આવેલું છે, વુલર સરોવર આવેલું છે. હાલમાં કયા રાજ્યમાં દુર્લભ તિતલી નેપ્ટિસ ફિલારા શોધવામાં આવી? તો એક તિતલી છે મિત્રો જેને આપણે ચામાચીડિયું કહીએ, પતંગિયું કહીએ. એ પતંગિયું એટલે કે નેપ્ટિસ ફિલારા નામનું એક પતંગિયું શોધવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં ટેલ વેલી. આ યાદ રાખજો મિત્રો, ટેલ વેલી વન્યજીવ અભયારણ્ય, બરાબર. ટેલ વેલી વન્યજીવ અભયારણ્ય છે. ત્યાં એક દુર્લભ પતંગિયું નેપ્ટિસ ફિલારા શોધવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશ ખાતે. હવે અરુણાચલ પ્રદેશના CM છે મિત્રો પેમા ખાંડુ. રાજ્યપાલ છે KT પટનાયક અને કેપિટલ છે ઈટાનગર. હાલમાં 100% ઘરેલું જળ નળ કનેક્શન હાંસિલ કરવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો. અરુણાચલ પ્રદેશમાં આદુ હસ્તનિર્મિત કાલીન અને વાંચો શિલ્પને GI ટેગ મળ્યો. પવનકુમાર સેન અરુણાચલ પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત કરાયા છે. હાલમાં કયા દેશે કર્નલ એડિસન નેપિયોને ભારતના પહેલા રક્ષા સલાહકાર નિયુક્ત કર્યા? તો કર્નલ એડિસન નેપિયોને ભારતના પહેલા રક્ષા સલાહકાર કોણે નિયુક્ત કર્યા છે? પાપુઆ ન્યૂ ગિની. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં મહાસાગર દશક સંમેલન 2024નું ક્યાં આયોજન કરાયું છે? તો મહાસાગર દશક સંમેલન 2024 એનું આયોજન ક્યાં કરાયું છે ફ્રેન્ડ? તો સ્પેન ખાતે કરાયું. ક્યાં? સ્પેન ખાતે કરવામાં આવ્યું. એટલે સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો અને PM છે પેડ્રો સંચેઝ. હાલમાં કોને લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 એવોર્ડ અપાયો? તો લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 પાંચમી વખત જીત્યો છે મિત્રો ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ છે. સ્ટાર માર્ક કરજો, ટોટલ 5 વખત એમણે આ એવોર્ડ જીત્યો છે. હાલમાં ભારતની ટોપ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી કોણ બની છે? તો મિત્રો શ્રીજા અકુલા. શ્રીજા અકુલા ભારતની ટોપ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આના કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 25 એપ્રિલ 2024ની. હાલમાં ચર્ચામાં સુરત લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ બિનહરીફ ચૂંટાયા મુકેશ દલાલ. ગુજરાતના કયા મંદિરમાં દૂધની થેલી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો ભવનાથ મંદિર પર. ગુજરાતી બેંક કોસ્મોસ કોઓપરેટિવ બેંકના બિઝનેસ સેટઅપમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે? તો 20%. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 23 એપ્રિલે. હાલમાં જારી CRS રિપોર્ટ મુજબ લગભગ કેટલા હજાર ભારતીયોએ અમેરિકી નાગરિકતાની શપથ લીધી? 66,000. કયા દેશની નૌસેનાએ પૂર્વી સમુદ્રી તટ પર પૂર્વીય લહેર અભ્યાસનું આયોજન કર્યું? તો ભારત રાઈટ આન્સર છે. હાલમાં IPLમાં 200 વિકેટ લેવાવાળા
પહેલા બોલર કોણ બન્યા? તો યજુવેન્દ્ર ચહલ. કોને અંતરિક્ષ યાત્રા માટે આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો પાઉલુરી સુબ્બારાવને. હાલમાં કોણે હેવનલી આઇલેન્ડ ઓફ ગોવા નામની પુસ્તક લખી છે? તો PS શ્રીધરન પિલ્લઈ. રાઇટ આન્સર છે. ગરમી અને અકાળના કારણે કયા રાજ્યમાં લક્ષ્મણ તીર્થ નદી સુકાઈ ગઈ છે? તો કર્ણાટક. હાલમાં 2024 ACC પેરાકેનો એશિયન ચેમ્પિયનશિપમાં પ્રાચી યાદવે કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. હાલમાં કિસ માનવતાવાદી સન્માન 2021થી સન્માનિત કરાયા રતન ટાટાને? ઇલેક્ટ્રો એન્સફાલોગ્રામ એટલે કે ECGની શોધની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? તો 100મી. હાલમાં કોણે મેડેન સંઘાઈ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો મેક્સ વર્સ્ટપને. હાલમાં જ્યારે સિપ્રીની રિપોર્ટ મુજબ સૌથી વધુ સૈન્ય ખર્ચવાળો દેશ બન્યો છે અમેરિકા. ભારતની ગીતા સબરવાલે કયા દેશમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાનીય સમન્વયક નિયુક્ત કરાયા? ઇન્ડોનેશિયા. હાલમાં કોને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના CEO નિયુક્ત કરાયા? તો નિધિ S જૈન. રાઇટ આન્સર છે. હાલમાં AMUની પહેલી મહિલા વાઇસ ચાન્સલર કોણ બની છે? તો નઈમા ખાતુન. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં દાન મેળવવામાં કયું મંદિર રાજ્યમાં પ્રથમ સ્થાને છે? તો સાળંગપુર મંદિર. રાઇટ આન્સર. તો ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાં સૌથી મોટો મંદિર મહોત્સવ ત્રિશુર પૂરમ 2024 મનાવવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.